નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જોકે ઘણા સમય પછી આજે ફરીથી એક ખેડૂતની મુલાકાત કરવાની થઈ અને તમારી સુધી પ્રસ્તુત થવાનું એક કારણ બન્યું. જોવા જઈએ તો ખાસ યુટ્યુબ ચેનલની અમારી એ જ ખાસિયત છે કે સારી માહિતી તમારી સુધી અમે પહોંચાડવાની કોશિશ કરતા હોય. કોઈ સારા પ્રગતિશીલ ખેડૂતો હોય તો એની પણ અમે મુલાકાત તમારી સાથે કરાવતા હોય. તો આજે એક એવી જ સરસ માહિતી તમારી સુધી લઈને આવ્યા છીએ. એક સારા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરાવી છે, સાથે જ કઈ પ્રોડક્ટ વાપરવાથી એને આટલું સારું રિઝલ્ટ મળે છે એના વિશેની થોડીક વિસ્તૃત માહિતી આપણે એ ખેડૂત પુત્ર પાસેથી લેવી છે. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને નવા મિત્રો જરૂરથી અમારી ચેનલને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરજો. તો વાર લગાડ્યા વગર ચલો એ જ ખેડૂત મિત્રની આપણે મુલાકાત લઈએ, જાણશું એની પાસેથી સારી વસ્તુ કે જેના લીધે આપણને પણ આ ખેતીમાં આપણે ઉપયોગી બનીએ. તો નમસ્કાર. જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સંવાદ આગળ વધારીએ એ પહેલાં અમારા દર્શક મિત્રોને તમારું નામ, ગામ અને સહેજ તમારી ઓળખાણ આપી દો. CR જયદેવ મુળુભાઈ, બરાબર, ગામ અમાપર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. બહુ સરસ. જયદેવભાઈ, ઘણા સમયથી જોઈએ છીએ કે બીજા જે ખેતી કરે છે એની કરતાં આપણી ખેતી અલગ છે. તો અમને પ્રથમ તો એ જણાવો કે તમે આ ખેતીના વ્યવસાય સાથે કેટલા સમયથી સંકળાયેલા છો? 6 વર્ષ. 6 વર્ષથી, બરાબર. અને સાથે જ આ વર્ષે જીરુંનું તમે વાવેતર કરેલું છે, તો કેટલા એકરમાં આપણે જીરુંનું વાવેતર કર્યું છે? એટલે કેટલા વીઘામાં? 300 વીઘામાં. 300 વીઘામાં, બરાબર. 300 વીઘામાં તમે જીરુંનું વાવેતર કર્યું છે. છેલ્લા 3-4 વર્ષથી સારી વસ્તુ તમે કંઈક એક પ્રોડક્ટ વાપરો છો અને એ પ્રોડક્ટના રિઝલ્ટ પણ સારા છે. તો અમારા દર્શક મિત્રોને એ પ્રોડક્ટ વિશે તમે સહેજ જણાવો. આપણે હોમ એગ્રોનું ઝીંક એ 3 વર્ષથી આ યુઝ કરું છું. બરાબર. એમાં સ્ટાર્ટિંગમાં તો ડર લાગતો હતો, પણ પછી યુઝ કર્યા પછી આ બધું એમાં 5 વીઘે ઠેલી નાખેલી છે. આમાં 5 રિઝલ્ટ જોવો તો બરાબર. 5 વીઘે થેલ એક બેગનો તમે ઉપયોગ કરો છો, એટલે 1 વીઘાની અંદર 5 કિલો જેવાનો તમે ઉપયોગ કરો છો. અને આ ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું ઓમ ઝિંક પાવર છે, એના રિઝલ્ટ તમને કેવા લાગે છે? ના, બહુ સારા છે. બરાબર. પહેલા તો જાંબુડિયામાં બહુ સારું છે. બરાબર, જાંબુડિયામાં સારું છે. ગ્રીનરીમાં બધી રીતે ગ્રીનરી પણ આનાથી સારી આવે છે. અને અમને એ જણાવો કે આ જ્યારે પાક ઉપર જીરું આવે છે તે તમે એક જ વખત આને વાપરો છો, છતાં પણ આના પ્રોડક્શનમાં એટલે કે આનો વજનમાં ને એમાં દાણામાં ને એમાં કેવો ફરક છે? એમાં આપણે આ ખેતરમાં ગયા વર્ષે હતું 10 મણની આજુબાજુ નીકળેલું. બરાબર છે. કદાચ તમે પ્રગતિશીલ છો તો ટ્રાય મારતા હોય કે થોડામાં તમે રાખી મૂકતા હોય કે આમાં નથી નાખવું ને આમાં નાખવું છે. ના, પહેલી વખત જ્યારે તમે 3 વર્ષ પહેલા નાખ્યું હતું. બરાબર, એવું કર્યું 4-5 પારિયા મૂકી દીધા હતા. બરાબર. એમાં ફેર લાગતો હતો. ગ્રીનરીમાં એમાં ફેર લાગે છે. પછી જ્યારે જીરું બની જાય તે એની ક્વોલિટીમાં તમને કઈ ચેન્જીસ લાગે છે આપણે આ નાખીએ પછી? ટૂંકમાં આખું આમ 3-4 દિવસે આમ ગ્રીનરીમાં ચેન્જ લાગે. આમ જોવો ને તમે તો 1 વીઘાની અંદર તમે 5 કિલોનો ઉપયોગ કરો છો. 300 વીઘાનું અત્યારે તમે બહોળા પ્રમાણમાં તમે વાવેતર કરો છો. સાથે જ અમારી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોને કઈ તમે ઓમ ઝિંક પાવર વાપર્યા જેવી પ્રોડક્ટ છે કે નહીં? શું કહેશો ખેડૂત મિત્રોને કે કેટલી વાપરવી જોઈએ અને કેટલા પ્રમાણમાં વાપરવી જોઈએ? જો અમે તો 5 વીઘે 25 કિલો નાખી છે. બરાબર. બાકી રિઝલ્ટમાં 100%. તો સાંભળ્યું ખેડૂત મિત્રો, આવા લાખો ખેડૂતોનો એક વિશ્વાસ છે, અનુભવ છે કે જે આવી રીતના જયદેવભાઈની જેમ આપણું ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું ઓમ ઝિંક પાવર વાપરે છે, એને ખૂબ સારા રિઝલ્ટ લાગે છે. કારણ એક જ છે કે અત્યારે જમીનની અંદર આપણે ખર્ચા બહુ કરીએ છીએ. પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓના, ફૂગનાશક દવાઓના આપણે બહુ જ ઝાઝા ખર્ચા કરીએ છીએ, પણ જમીનની અંદર જે મુખ્ય તત્વ, પોષક તત્વ છે એમાં આપણે ઓછું ધ્યાન આપીએ છીએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રોને એક વિનંતી રહેશે કે આપણા પાકનું જો આપણે પૂરતું પ્રોડક્શન લેવું હોય, આપણે સારું એવું ઉત્પાદન ને સારી ક્વોલિટી બનાવવી હોય તો જમીનના પોષક તત્વોમાં મુખ્યત્વે આપણે ધ્યાન દેવું પડશે. એમાં પણ ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો ઓમ ઝિંક પાવર છે ખૂબ આગળ છે. બહુ સારા રિઝલ્ટ છે. અમે વારંવાર વિડીયો બનાવી અને તમારી સુધી સારી માહિતી પહોંચાડવાના પ્રયત્ન કરતા હોઈએ અને તમારા નજીકના કોઈ બી જગ્યાએ ડીલર મિત્ર છે ત્યાંથી પણ તમને આ ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું ઓમ ઝિંક પાવર મળી રહેશે. ખાસ તો કંપનીનું નામ, બેગ
અને બધું વ્યવસ્થિત ઓમ ઝિંક પાવર જોઈને જ આપણે ખરીદી કરીએ એવો પણ આપણે સાથે આગ્રહ રાખશું. અને આ પ્રોડક્ટ છે એનો એક બીજો પ્લસ પોઈન્ટ એવો છે કે પાણી પાયા પહેલાં જો આનો તમે ઉપયોગ કરી દો અને વાડીની અંદર નાખી દેવામાં આવે અને ઉપરથી પાણી આપવામાં આવે તો સરસ એવું આનું રિઝલ્ટ છે. ઓમ ઝિંક પાવરની અંદર સામાન્ય રીતે મિક્સ માઇક્રોન્યુટન એટલે ગૌણ તત્વો જે છે એ વધારે પ્રમાણમાં આ કંપનીની આ પ્રોડક્ટની અંદર આપેલા છે. તો તમે પણ તમારા નજીકના ડીલર પાસેથી ઓમ ઝિંક પાવરની ખરીદી કરો. જયદેવભાઈ જેવું સારું ઉત્પાદન મેળવે છે એવું પણ તમે પણ વર્ષો મેળવો અને ખૂબ સારું ઉત્પાદન મળે એવી શુભકામના સાથે ફરી વખત કંઈક નવી માહિતી સાથે તમારી સુધી અમે પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોને જય જવાન અને જય કિસાન.